નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસામાં ગરમી પહેલા જ ઓગળ્યો રોડ, કામની ગુણવત્તા પર ઉઠ્યા સવાલ। અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં વિકાસના નામે બનાવાયેલા ડામર રોડ હવે પોતે જ પોતાની કહાની કહી રહ્યો છે। મુખ્ય 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી તાજેતરમાં બનાવાયેલ રોડ પર ડામર એવી રીતે પીગળવા લાગ્યું છે કે જાણે ગરમી નહીં પરંતુ કામની ગુણવત્તા જ ઓગળી રહી હોય। હજુ તો ઉનાળાની શરૂઆત છે અને તાપમાન માત્ર 30 ડિગ્રીની આસપાસ છે, પરંતુ રોડ પરનું પીગળેલો ડામર પગ નીચે ચોંટે તેવી સ્થિતિ સર્જાઈ ગઈ છે। રાહદારીઓ ચાલે તો પણ ચોંટે છે પગ નીચે અને વાહન ચાલકો પસાર થાય તો વાહનોના ટાયર પર ડામર ચોંટીને બહાર આવી જાય છે અને અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઈ રહી છે। સવાલ એ છે કે જો 30 ડિગ્રીમાં જ રોડની આ હાલત છે તો જ્યારે તાપમાન 40 થી 45 ડિગ્રી સુધી પહોંચશે ત્યારે આ રોડની કેવી સ્થિતિનું નિર્માણ થશે તે એક સવાલ છે। સ્થાનિક નગરજનો હવે ખુલ્લેઆમ પ્રશ્ન ઉઠાવી રહ્યા છે કે તાજેતરમાં બનેલા રોડની આવી હાલત પાછળ જવાબદાર કોણ? આ મામલે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ માર્ગ અને મકાન વિભાગને લેખિતમાં જાણ કરી હોવાનું જણાવ્યું હતું। નગરજનોની માંગ છે કે પીગળેલા રોડ પર તાત્કાલિક સમારકામ કરવામાં આવે। હવે જોવાનું એ છે કે તંત્ર આ પીગળેલા રોડને ઠંડક આપે છે કે પછી લોકોના સવાલો વધુ ગરમ બનશે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। નામ જોશી હિતેન્દ્ર કુમાર દિનુ પ્રસાદ, મોડાસાનો રહેવાસી છું। અહીંયા મોડાસામાં જે ગટરનું કામ કર્યું, ગટરના કામ કર્યા પછી અહીંયા જે રોડનું કામ કરવામાં આવ્યું છે એ હાલ 30 ડિગ્રી તાપમાન હોવા છતાં રોડની હાલત બિલકુલ કફોડી છે। અહીંયાથી આવતા જતા માણસોને રોડ ઉપર સ્લીપ ખાઈ જાય છે અને આ રોડ એ રીતનો બનાવેલો છે કે આમાં કટકી થઈ હોય એવું જણાઈ આવે છે, બરાબર। એટલે તાકીદે જો આ રોડનું કામ ફરી કરવામાં આવે તો સારું, નહીં તો આમાં કોકને અકસ્માત થવાનો ભય છે। કઈ જગ્યાનો રોડ છે? આ માલપુર રોડ ઉપર માલપુર પોલીસ ચોકી 4 રસ્તાથી સહયોગ ચોકડી 4 રસ્તા સુધી જે રોડ બનાવેલો છે એમાં તદંતર અત્યારે 30 ડિગ્રીમાં પણ રોડ ડામોર પીગળી ગયો છે અને રોડની હાલત કફોડી છે અને અહીંયા આવર જવર કરતા સાધનોમાં સ્લીપ ખાવાનો ભય છે અને એક્સિડન્ટ થવાનો ભય છે। તો આ રોડ તાકીદી આનું સમારકામ કરીને ફરી નવું બનાવવામાં આવે એવી લોકોની માગણી છે। હું મોડાસાનો રહેવાસી છું અને મોડાસા નગરપાલિકામાં સને 2010 થી 2015 સુધી મેં સેવાઓ આપેલી છે। મારું નામ વિજયકુમાર ભૈચરભાઈ ભરવાડ છે। હું વ્યવસાય વકીલાત કરું છું। આરએનબી દ્વારા તાજેતરમાં જ એટલે આજથી અસર 2-3 માસ 4 માસ અગાઉ મોડાસા 4 રસ્તાથી સહયોગ ચોકડી સુધી રસ્તો બનાવવા માત્ર ને માત્ર ડામરની પથારી કરી દીધી હોય એવું લાગે છે। અહીંયા હજુ ઉનાળાની શરૂઆત થયેલી છે। તાપમાન 40 ડિગ્રીથી પણ નીચું છે, હજુ તાપમાન 40 ડિગ્રી પહોંચ્યું નથી। ભર ઉનાળો બાકી છે જે 45-50 ડિગ્રી પહોંચી જવાનું છે। તેમ છતાં આ બેદરકારીનું આપ જોઈ રહ્યા છો। વ્હીકલના ટાયર માર્ક, વ્હીલ માર્ક પણ અહીંયા રોડ પર દેખાઈ આવે, નજર સામે દેખાઈ આવે છે। ચાલતા જતા પણ રસ્તામાં દરેક વ્યક્તિઓના બૂટ ચપ્પલ ચોંટે છે ડામરમાં। વધુમાં નગરપાલિકા દ્વારા આપ જોઈ રહ્યા છો અત્યારે હાલ ગાડી સ્લીપ મારી છે। નગરપાલિકા દ્વારા આઇકોનિક રોડ બનાવવામાં આવ્યો છે। આઇકોનિક રોડની આપ હાલત જોઈ રહ્યા છો। ત્યાં ગાડી હજુ બનવાને 2-3 માસ જ થયા છે, ત્યાં તોડફાડ ચાલુ કરી દીધેલી છે। આઇકોનિક રોડ ઉપર આડેધડ પાર્કિંગ અને સાથે સાથે લારી ગલ્લાવાળાને પણ નગરપાલિકા દ્વારા ઊભા રાખવામાં આવે છે, જે નગરપાલિકા બિલકુલ એમના નજર સમક્ષ આ બધું થઈ રહ્યું છે તેમ છતાંય બેદરકારી દાખી અને કોઈ પણ કામગીરી કરતા નથી। આપ જોઈ રહ્યા છો નીચેની સાઈડ, આપ જુઓ અત્યારે હાલ આપનો કેમેરો નીચે કરો તો આપને ખ્યાલ આવશે કે નીચે એટલો ડામર જે પગમાં ચોંટે છે અને તેના કારણે થઈને હાલાકી ખૂબ જ ચૂકવવી પડે છે। વાહનો પણ સ્લીપ ખાય છે અને અકસ્માત નહીં બહુ જ ભીતિઓ સેવાઈ રહેલી છે। એટલે તંત્ર દ્વારા આ રોડને અથવા તો જેને કામગીરી કરી છે એના વિરુદ્ધમાં એક્શન લે અને આ નવીન રોડ બનાવી અને જે બાકાયદા જેને ડામર રોડની વ્યાખ્યામાં આવે એ પ્રમાણેનો ડામર રોડ એક જાણકાર એન્જિનિયર દ્વારા કરવામાં આવે એ પ્રમાણે કરવામાં આવે। નગરપાલિકા દ્વારા અથવા તો સરકાર દ્વારા વિકાસની બહુ ગાથાઓ ગાવામાં આવે છે, પરંતુ આપ વિકાસ જોઈ રહ્યા છો। આવો ગાંડો વિકાસ થઈ રહ્યો છે, જેથી તંત્ર સફળું જાગે અને આગળની કાર્યવાહી કરે એ મોડાસા નગરપાલિકાના તમામ રહીશોની માગણી છે। અને રોજિંદા આ રોડ પર આવનારા તમામ માણસોની એક જ વાત છે કે આ રોડનો રિસર્ફેસ કરવામાં આવે।